માજી તમારું નામ શું છે? ગૌરીબેન. હા, શું થયું છે તમારે? અમારા બાપા ઓફ થઈ ગયા. તમારા બાપુજીનું નામ શું હતું? પૂંજા બાપા. આખું નામ? પૂંજા સોમા. કયું ગામ? ઈસરિયા. ક્યાં તાલુકાનું? તાલુકા કુતિયાણા. તમારા બાપુજીમાં તમારું શું થયું હતું? અમારા બાપુજીને મજા નથી હતી, જુનાગઢ લઈ ગયા. હા, એ પછી પાછા મૈયત આવ્યું. એ લોકો પછી બધી દફન વિધિ કરી લીધી. તો ભાઈ આવ્યો હતો કે સહીઓ લાવવા બધી. તો અમે સહી દઈ દીધી. અમે તો રાજી એમ જ થઈ ગઈ કે આ લોકો બાપો મરી ગયા સહી દઈ દીધી. એ વાત નહીં, બીજી કંઈ ખબર નથી. શેમાં સહી લીધી હતી ખબર છે? હા. શેમાં સહી? ના. ઠીક ઠીક. મારી તમારું નામ? અમે નહીં. અમીબેન. તમારે શું થાય પૂંજા બાપા? પપ્પા. પપ્પા થાય. તો તમારે શું થયું હતું સહી? તમારો અંગૂઠો લીધો? હા, એ મળી ગયા. હા, એટલે અંગૂઠો લેવા આવ્યા છે. અમે તો કાંઈ રાજી છીએ હા. કે આ કેવાય અંગૂઠા લીધા. અમને કંઈ ખબર નથી. અંગૂઠા લઈને ભૂલ્યા ગયા. અત્યારે તમારા જમીનમાં તમારો ભાગ જતો રહ્યો. જમીનમાં અત્યારે ભાગ નથી દેવો. ભાગ નથી દેવાનો કોણ ના પાડે છે? એક ભાઈ કાંતિભાઈ મનોહરભાઈ. કાંતિભાઈ તો કહે છે મને કાંતિભાઈ કહે કે તમને અમારે તો દીકરીને દેવું. મનોહરભાઈ કે મારે નથી દેવું. ઓકે. હા. સારું. હા, તો તમારા આ બધા તમારા દીકરા બધા તમારા પરિવાર બધા સહમત છો ને? સહમત છે ને તે તો ભેગા આવ્યા છે. સમજા. ઓકે. બધી રાજી પૈસા કેને નથી જોતા. અમે તો અમારું મકાન જોવું તો તમે એમ થાય કે આવા હાઈફાઈ એવા છે ને મકાન આવા ઝૂંપડા સારા માણાની દીકરીને તો બંગલા હોય. આ લોકો નથી સમજતા. એ હાઈફાઈથી જીવે છે. દીકરીઓને કે બહેનોને ભાગ નથી દેવો. મારા લગ્ન થયા તે મનોહરભાઈ મહિનાથી નહોતો. અટાણે અમે કામે હારે રહી ગઈ. દુબરાઓમાં દઈ દીધી. અટાણે એ બંગલામાં રહે ને અમે ઝોપડપટ્ટીમાં રહીએ. આ લોકો સમજતા નથી. હવે આના અમારા વિડીયા થાય તો બધે દાંત કાઢીને કોક ગાર્યું જાય. કાંઈ વાંધો નહીં. તો ભાગમાં એવું થાય મારી રૂપિયા હોય ને એટલે અટાણે એવું થાય. પણ તમારા આનાથી ડરીએ. તમે આ તો થોડુંક કઈ હું પોલીસ ખાતાથી ડરી. કાંઈ બીક ના લાગેલા હોય. કાંઈ વાંધો નહીં મારી થઈ આપણા જાય. દેવ જેવા જ દીકરા છે. ભલે કાંઈ વાંધો નહીં. આ બાજુ નહીં મારી બાજુ. જોકે જય ભીમ મિત્રો, હું સામાજિક કાર્યકર મનસુખભાઈ ગોવિંદભાઈ રાઠોડ. જોકે કુતિયાણા તાલુકાના ઈશ્વરિયા ગામના ભાઈ શ્રી મનોહરભાઈ, જે પૂંજાભાઈ સોમાભાઈ રાઠોડ, જેમના વારસદારો એક વાલીબેન, પછી મુળુભાઈ, ગૌરીબેન, અમીબેન ને મનોહરભાઈ, જેમના પૂંજા બાપાનું જે અવસાન થતાં આ લોકોએ કીધું ભાઈ મરણમાં દાખલામાં સહી કરવી જોઈએ એવું કહી અને આ બેનોને એવું કહે છે કે ભાઈ અમારે આવી રીતે સહીઓ કરાવી હતી. અને એની મિલકતમાં અત્યારે આ લોકોએ આના નામ મંત્રીને ઊભો રાખી અને આવી રીતે નામ એના હટાવી દીધા છે, જેના પંચરોજ કામ અને એવું બધું અત્યારે હાલ કોર્ટ વજીતા આ કામ આગળ વધારવું જોશે એવું છે. એટલે મનોહરભાઈને મેં ફોન કર્યો છે, તેમજ કાંતિભાઈને પણ ફોન કર્યો છે. આ અમારા ઘરે આજે આવ્યા હતા સમાધાન માટે થઈને કે ભાઈ જેના પરિવાર છે, સગા ભાઈઓનું ખગી બહેનોનું સારું ન કરો, કદાચ કરોડપતિ હો તો એ બધું નકામું ધૂળ સમાન છે. એટલે જે આ બહેનોની અત્યારે એમની ઉંમરે પણ ઘણી થઈ ગઈ છે, ઉંમરવાળા છે, અને એમના પરિવાર અહીંયા આખો આવ્યો છે. એટલે આ વિડીયોને બને એટલો મિત્રો શેર કરજો, જેથી કરી અને કુટુંબમાં કે ભાઈઓમાં સગામાં કદાચ કરોડોની મિલકત હોય, હગા ભાઈઓનું બહેનોનું ચાવ કરી જાઓ અને કદાચ ફોર્ચ્યુનર લઈને રખડો કે મોટી ગાડીઓ લઈને રખડો તોય ધૂળ સમાન છે, કેમ કે હગા ભાઈઓના કર્યા કર્યા કાંઈ વર્ષે નહીં. એટલે મિત્રો બને ત્યાં હું ત્યાં વિડીયોને શેર કરજો અને સમાજના કાર્યકરો બધા વચમાં રહીને કુતિયાણા તાલુકાના આગેવાનોને મારી વિનંતી છે કે સાથે રહીને આમ લોકોનું સમાધાન કરાવ્યું. જય ભીમ, નમો બુદ્ધાય. હા 20 વર્ષ હું ભાઈ બોલો તમારું કામ નામ કર્યું. બોલો. કામ હે તમારું નામ? મનસુખભાઈ. આખું નામ? હા, મનસુખ નાજા મકવાણા. કયું ગામ? ગામ ફોન પર. કોણ બોલ? હા, શું થયું તો તમારા જમીનમાં તમારા નાના વાળી જમીન? જમીનમાં મારી માં મરી ગયા પછી નામ કાઢી નાખ્યું ને અમને કંઈ ખબર નથી. અમે ચીંતા ગયા હતા. હું મેં 20 વર્ષ કામ કર્યું પણ અમને ડોકડો દીધો નથી. ભાગીને આવ્યા કંઈ થયું. કંપની ભાણેજીને કેમ ગાઈને કોઈને રૂપિયો દીધો નથી ને આ મિલકત કરી ભાણેજી માટે કરી. સમજ્યા? કોઈ કમાઈને કર્યું નથી એને. સમજ્યા? ને મેર અમે ધીંગાણા હતા તે રમે રાતે હોવા જતા ને ખેતરે. એ ઘરમાં હોતા, રમબાઈને હોતા, એના રખોલા કરતા. એ અમને અટાણે કાઢી મેલા.
અમારી માનો અંગૂઠો લઈ લીધો મર્યા પછી. તમારા મમ્મીનું નામ શું છે? વાલીબેન. વાલી. હા, તમે કેટલા ભાઈઓ અમે 3 ભાઈઓ એક બેન. છે? બરોબર. એટલે તમારે એમાં તમારા મમ્મીનો અંગૂઠો માર્યો તમને ખબર કંઈ નથી? ખબર ના હોય ને ભાઈ, જીનકા હતા અમે. મારી મમ્મી મરી ગયા ને 40 વર્ષ થઈ ગયા. હમ. એટલે બરાબર. એટલે આ કેવી રીતે એને ખાતર કરી લીધું ને શું એ કંઈ કર્યું? ખબર જ નથી. અમે એ તો હમણાં અમે ખોરાયું બધું તે થયું કાકા. આ નામ નથી નામ કિમાય નથી. બરાબર છે. તમારું નામ બોલો. કાંતિભાઈ કાંતિ નાજા મકવાણા હા ગામ ખોનપર હા હું રવટાણા ઈશ્વરિયા. હા હવે આના ભેગું મોરુભાઈ ભેરું મેં 35 વર્ષ ખેતી કામ કર્યું. મનોહરભાઈ ભેરું 20 વર્ષ હગિયા રાખ્યા. તો છતાં અમને અમારા કંઈ કરવું નહોતું. પણ બધી બહેનોનું નામ હતા અને મારી મમ્મીનું નામ ક્યાંય રેકર્ડમાં ક્યાંય નથી. નથી. તો પુના બાપાને દીકરીઓ 5 દીકરીઓ 5 પરિજા છે. તો બધીના નામ હોય તો મારી મમ્મીનું નામ તો હોવું જોઈએ ને. હા કારણ કે આંબો કર્યો હોય તો દીકરીનું નામ બધીના હા હોય ને. તો મારી મમ્મીનું નામ ક્યાંય છે જ નહીં. તો એને શું કર્યું એ અમને પછી તમારા મમ્મીનું નામ શું છે? વાલીબેન. છે. તો અમને ખબર પડી કે આ તો ખોટું થયું. બધીનું નામ હોય તો મારા મમ્મીનું નામ હોવું જ જોઈએ. તો એ કંઈ ઉપરથી નથી પડી, બધે જ મોટા હતા. તો એ મારા મામાએ જે કર્યું હોય અમને તો બહુ ખબર એ ના હોય ને. હું નાનો મોટો ત્યાંથી 10 વર્ષ 13 ન્યાયને ભેરો જ હતો. તો અટાલગઢ એ કંઈ નથી કર્યું. પણ હવે તો અમને ખ્યાલ પડ્યો આપણે કારણ કે જાગે ત્યાંથી ખબર. તો જાગ્યા તો આપણે ખબર પડી કે આ ખોટું થયું. તો આપણે અમે એની પાસે ગયા હતા, હવે છોકરોને ગયા હતા મગનભાઈ મા બાપા કે ભાઈ આવી રીતે આમ છે ને તમે સમજૂતી કરી લ્યો. તો એ ના એમ જાય કે તમારે જવું હોય ત્યાં જાઓ, અમારે એ જે થાય એ અમારે કંઈ ફાઇલ નથી કરવું. પછી આગળ વધ્યા અમે અને પછી તમારી પાસે આવ્યા કે ભાઈ આનું કંઈક ઉકેલી લ્યો. ઓકે. હાલો. હા જયદીપભાઈ જય ભીમ જય. મજામાં? મજામાં. શું છે તબિયત પાણી? બસ આનંદ. હવે મનોહરભાઈ બોલો ને? હા હા, હવે મનોહરભાઈ એવું હતું કે તમારે જે કાંઈ તમારા બેનું છે ને, હા આપણે અમીબેન ને ગૌરીબેન ને, હા ઠીક. હા એમાં કંઈક તમારા જે કાંઈ આપણે પૂંજાભાઈ સોમાભાઈ રાઠોડ, હા હવે એમની જમીનમાં એનું કંઈક તમારે એકાબીજે કંઈક એના સહયું લઈ લીધું ને એનો ભાગ જતો કર્યો એવું. હા આપ કોણ બોલો? હું મનસુખભાઈ રાઠોડ બોલું રામોદથી. હા મનસુખભાઈ મનોહરભાઈ બોલું સાહેબ. બરાબર છે. હા એ કાંઈ સહયું લીધેલ નથી. પણ એ સાહેબ એ જે તે વખતમાં એ રીત બુજે બધું કરેલ છે. પણ સાઈડમાં બીજા ચડી ગયા હોય ને સાહેબ. મારી વાત સાંભળો, હવે એ સાઈડમાં સડી ગયા વખતે હાલો મને આજ કોઈ ચડાવે તમને ચડાવે હા હા ઈ મેટર પછીની થઈ ગઈ. પણ જે કાંઈ આ જે છે ઈ પૂંજાભાઈ સોમાભાઈ રાઠોડની દીકરીઓ ખરી કે નહીં? એ તો ખરી જ હોય ને. હા, હવે એનો જે હક ઈસો છે ઈ હક ઈસામાં જે કાંઈ ખોટા દસ્તાવેજ તો ઊભા કરી લીધા કે ભાઈ અમે અમારો હક જતો કર્યો, પણ આ તો 2 અંગૂઠા મારા છે. તો ઈ કોના હસ્તક લીધું હતું ને એનું પંચરોજ કામ કોણે કર્યું છે? એ તો થઈ ગયેલો હોય બાપુજી વખતમાં ભાઈ વખતમાં થઈ ગયું સાહેબ. બાપ, તો ભાઈ એવા કાગળ તમારી પાસે કાંઈ હોય તો હા મારી પાસે બધું પુરાવા હોય ને ભાઈ. હા, તો એમાં શું છે કે અમને જે મોકલ્યું છે ને એમાં ખોટા ડોક્યુમેન્ટ ઊભા કરવા મોકલ્યું છે. એટલે તમારી પાસે હોય તો મોકલો, નકર એમાં શું છે હાઈકોર્ટ જવાનું કહેતા હતા એટલે મેં કીધું ભાઈ તો હું પેલા પૂછી લઉં. મને કાંઈ વાંધો નહીં. કાંઈ વાંધો નહીં. હાઈકોર્ટ જાય સુપ્રીમમાં જાય તો છૂટ જ છે. બરાબર. રાઠોડ સાહેબ હું રાઠોડ જ છું. બરાબર. એમાં નથી જ્યાં જાવ ત્યાં સુપ્રીમમાં જાય તો ભલે ને હાઈકોર્ટમાં જાય તો કઈ વાંધો નહીં. તો અમારી એમ નહીં, અમારી બહેનો અમારી માટે આવું કરે અત્યારે સુધી ખવડાવું પીવડાવું દર દાગીના રૂપિયા મકાનોમાં આ તે બધું કરી દીધું હોય ને સાઈડમાં સડી જાય ને એટલી બુદ્ધિ વગરની હોય તો આવું કરાય તો એ ખરાબ છે ને એમ. એમાં મારું એમ કહેવાનું છે કે કૌટુંબિક મામલો છે એના જે નામ અટણ જે વારસદારમાંથી કાઢી નાખ્યા ઈ મુદ્દો ઊભો છે ને એમ. એ હાલો ઈ બધું થઈ ગયું બધે વાત સાચી છે. હું તમને રૂબરૂ 1-2 ફેરા મળ્યો હતો ને પાછો મળી. બરાબર. અમને આ બધું કાયદેસર જ છે ને આ ડિંડક કરીને જ બેઠા. બીજે અટાણે હું પૈસા જ છે. પેટ ફૂટી ગયા. ભાઈઓ ભલે વહી જાય, બહેનો ભલે વહી જાય, મા બાપ ભલે વહી જાય, મને પૈસા દો.
એમ નહીં હોય તો હું કહું છું હાલો એ તો જો ભાઈ કાયદા મુજબ જે કાંઈ આજે મારી બી દીકરી હોય તો એને મારે દેવું પડે એમાં દેવું જ પડે. પણ અમે ક્યાં વિરોધ કરીએ સાહેબ, પણ આ સમાજ મારે કરો. બધાને પૈસા છે કે નથી એ તેને ખબર છે માણસને. આ તો જે બીજા લોકો પણ ભલે ને ઈ તો તમે જો સમજૂતી કરવા રાજી હો તો એ તો 5 સમાજના આગેવાનો આવીને તમારો એટલો રસ્તો કાઢી દે, એમાં ક્યાં એ બધા હલકીના છે, નકર આવું અમારા ભાઈ માથે બેનું ના પડે. એ બધી છે ને બધી નીચ કહેવાય. અમારા મા બાપના વ્યક્તિ જ નથી. પછી વાત પૂરી થઈ. હા, સાચી છે પણ હવે આમાં એવું છે ભાઈ કે આ હક ઈશાનું ને આવું બધું હોય. પાકિસ્તાનમાં સાહેબ પછી જ્યાં જવું અહીંયા ભલે જાય, હાઈકોર્ટમાં જાય કે ગમે એ થાય, અમે ગમે એ કરી લેવું બરાબર. બાકી હવે અમારે કોઈ જાતનો વ્યવહાર રાખવો નથી. આ તો માર્યું નથી એટલું જ, નકર એટલી દર્દે જો એ આપણી માથે સડી ગયું હોય તો હવે એને હું બેનું કહેવાય. એમ નહીં, મારી વાત સાંભળો. જો તમે છે ને મનોહરભાઈ, એક તમે ને એક મૂળુભાઈ. હા, હવે એમના દીકરા કાંતિભાઈ, તમારા દીકરા દિવ્યેશભાઈ. હવે વાત ઈ છે કે એમાં આ બધી જો ઓલું કરવાથી જ જો મારે ઈ કદાચ કાગળિયા કરી લીધા હોય કે કરી નાખ્યા હોય, આ અંગૂઠા મારે છે એટલે ઊભું નો રહી. સાંભળી ગયો? ના ના, હવે જે કરવું હોય છૂટ જ છે મનસુખભાઈ. પછી વાત પૂરી કે મરી જવું આપ જ છે, બાકી નમવું નથી. હવે પછી વાત પૂરી, મિલકત ભલે વેચાઈ જાય, બાકી નમવું તો નથી જ. અમે સમજી કે અમારી માટે આવો જુલમ ઉપાડે, ધમકીઓ દે, ત્રાસ આપે, હેરાન પરેશાન કરે, વાંચું મારે ભાઈ હું એમ કહું છું, મારી વાત સાંભળો. અમે બાપ દીકરો બેસ છે ને એ 25-30 જણા ટોળું આવે ને હું અમારે સલામતી રાખવી કે ના રાખવી, અમે તો કઈ બાયોડેટા નથી દેતા કે નથી કઈ અરજીઓ કરતા. અમને આવી રીતે હેરાન કરે તો હવે અમારું તમારા અરજી દીધા જેવું ક્યાં છે? તમે તમારું ખાતા કરી લીધું છે ને. એટલે આવડા અટાણે જો મારે તમારી જે બેનું છે ઈ કે છે ભાઈ અમારા અંગૂઠા માર લીધા ને મારો બાપો મર્યા હતા ત્યારે આવડા લોકોએ કીધું કે ભાઈ આમાં સહી કરવાની છે ને, એવી રીતે અંગૂઠા લઈ લીધા. આ બેમાં ઝીણકા તો નતા ઝીણકા તો નતા. મારા બાપુજી હોશિયાર હતા, ભાઈ હોશિયાર હતા. હવે અમારી માથે ત્રાસ દે ને આવી રીતે માનસિક ને હેરાન મનોહરભાઈ, એનું તમે સમજતા નથી. તમે મૂળ અત્યારે વાત એવી થઈ ગઈ કે અત્યારે મૂળીના અંગૂઠા મારેલા છે ને આવડા લોકો માટે જે કાંઈ ચીટિંગ થયું ઈ જે હોય તે. પણ વાત એમ છે તો તમે સમાજ વતીથી જે કાંઈ થાય ઈ કરી નાખો ને. આજે ઈ 3 બેનું લઈને છે ને, એક નથી, હાલો 3 બેનું ખરાબ. ના 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 ના, ઈ હું શું કહું છું, હા, એ બધું થઈ જાય બરાબર છે. એકાદી હાલો મને એમ કહો, તમે એક મારી સાંભળો કે ભાઈ એકાદી બેન હોય ઈ ખોટી માની લ્યો ભાઈ તમારી યાર મેળ નથી, પણ 3 બેનું તમારા ભાણેડા બધા ન્યા પણ રહેતા હતા અને તમારી આદિ મજૂરી કરીએ. સાહેબ તમે દિવેલ લઈને કામ બત્તી લઈને જોવો ને તો બધું અટાણે એ બધું એવું છે માહોલ. આપણું નથી પણ પૈસા વાળા છે પબ્લિક માણા ભાઈ ભંડોળા વાળા નથી. અટાણે બેનું છે ને, બેનું બધી હલકીની થઈ ગયું. એ કોક જ એના બાપના પેટની છે ને, એ હોય એક જ દીકરી. મનસુખભાઈ હું તમને રૂબરૂ મળું કેટલા હોય તો તમે સમજતા ને ભાઈ. જો હું અટણ મારી દીકરી હોય એમાં હલકાની વાત જ નથી આવતી. આજ મારી દીકરી છે, હું મારી જમીન બેચું, મારે ભાગ દેવો પડે, એમાં તમારી વાત જ ક્યાં આવી? હા, કાંઈ વાંધો નહીં. તો આપણે જે કાંઈ જે વ્યવહારિક થતું હોય એ એકાબીજા સમજી લે ને, એમાં ક્યાં એટલું બધું કાંઈ ઓલું છે એમ કહું છું. એ તો અટણ મારી તમારે દેવું નથી, તમારે લેવું છે. તમે એને હલકા ગયો ને એ તમે હલકા ગઈ. મારી વાત, અમે તો હલકીના છે જ ને, અમે હલકીના છે બે. અમે છેલ્લીના હલકીના બધું ભેગું. તમે જે કયો એ લોકો તો મારા ભાઈ હું એમ કહું છું કે તમે જેમ આક્ષેપ કરો ભાઈ એ આવ્યું છે, એ એમ કે મારો ભાઈ આવો છે એટલે અમારે અમારી પાસે નથી એટલે અમે હલકીના આંગળી દઈએ એટલે હારી ના. તમે આખી વાત સમજતા નથી. તમારા બાપુજીની ભૂલ છે ને કે તમે બેન જ જણવાની જરૂર હતી. આ બે 62 હાલે છે. હું કઈ સાહેબ હમણાં આમાંથી પસાર થઈ ગયેલ છે. હવે એને ઉપલેટે મકાન કર્યા. અમે બેન છોકરા 2 છોકરા પણ 2 મકાન કર્યા. 2માં 50% પૈસા દીધા. ઘરને ધ્યાન વગરનું, ખ્યાલ વગરનું. અટણ ભાઈ ભાઈ તમે દીધું હોય તો સમાજના આગેવાનો કયો ને, ઈવડે કોણ ના પડે? બે નથી ને આપ્યું, પણ હવે અમારી માથે આવું કરે એટલે અમારે કોઈ સંજોગોમાં ભાઈ જો ઈ તમારા મોઢાની વાત છે. અત્યારે જે તમારે જે જમીનમાંથી આના હક જતા કર્યા ને એ રેકડવું પડશે. તમને ભલે ને હક હોય તો મારી પાસે ભલે ને જટી જાય. બીજું હું તલવાર લઈને, ભાલો લઈને, બંદૂક લઈને ભલે આવે. અરે એમાં ભાલો લઈને ક્યાં આવે? આમાં ઈ પણ કરીને કે મારો થોડો લાગી એમ કહું. તમને આ છે ને ફોન કરાવ્યો એ ક્યાં લોકો હોય? મને તો જાજા લોકોએ જો મારી પાસે છે ને એક જો આપણે તમારા આખા વારસદારનું મને નામ દીધું, પૂંજાભાઈ સોમાભાઈ રાઠોડ. એમના તમારા મમ્મીનું નામ છે ને મૂડીબેન. હા, પછી એના બીજા 3જા પત્ની જે હતા ઈ છે પૂરીમાં. હવે એમની દીકરી એક જીવીબેન.
હા બરોબર. પછી મોટી દીકરીનું નામ વાલીબેન, હા હા પછી મુળુભાઈ, હા પછી ગૌરીબેન, હા તે હા તમને કને બાયોડેટા આપ્યા ને કઈને ફોન કર્યો તમને? પછી ના તમારો આખો જે અટાણે ડેપ્યુટી કલેક્ટરમાં જે કેસ હાલે છે ને, હા હા એમાં તમારે અત્યારે હાલ તો દાવો હાલે છે ને. હા હા એ એટલે મારી પાસે બધું આખું દીધું. પછી એ તમને ફોન તો કર્યો હોય ને સાહેબ, તમે કાં આમ કરો છો? તમે આખી વાત તમે મને ફોન કર્યો, મને પણ બધું તમને અમીબેન ના માણસદાર આવ્યા કે ગોરીબેન ના આવ્યા કે વાલીબેન ના ત્રણે આવ્યા? ત્રણ જો સાંભળો, એ હા. આ જે કાંઈ છે ને એના હા. તમામ વારસદારો મારી પાસે અહીંયા આવ્યા હતા. સારું બીજું શું? એટલે વાત એ છે. પછી એમાં છે ને જો આ ગૌરીબેન ના દીકરા મગનભાઈ, હા હા સોમીબેન હા હા અને ચંદુભાઈ, ભલે ભલે કાંઈ વાંધો નહીં, જે કરવું હોય એને છૂટ જ છે. અમને મારી નાખવા હોય તો છૂટ છે. અમે અટાણે અમે તો બીતા હાલીએ, સમજી ગયા, સલામતી તો નથી. તોય અમે આમાં તમને હક ઈટાનું જો હવે મારે તો ભાઈ ઈ તો જો સાંભળો, એ તમારી બેનું તમે મારી ન નાખો, મારી નાખવાની વાત જ નથી. આ વાત રહી ને એ તો નથી દેવું, એટલે તમે એ માટે ના જાણે કે કઈ. અમે તો અરજી દેવું, હાઈકોર્ટમાં દેવું ને સિવિલમાં દેવું કે ભાઈ અમને જાનનો જોખમ છે. આ એટલા 25-30 જણાનું ટોળું આવે ને અમારી માટે હલ્લાબોલ કરે. તમે આખી વાત હલ્લાબોલ કરે તો એનો મતલબ ઈ થઈ ગયો કે તમે એનું પચાવી પડ્યું છે. હલ્લાબોલ શું કામ કરે? તમે સમાજ વતીથી કેમ કરે? દુનિયા તો જોઈ ને સાહેબ કે આ શું છે શું નથી. દુનિયા જોવાની વાત નથી. અત્યારે છે તમારો હક ઈસો હતો, એ આપણી આ બે બેનું ખબર નથી ને હક ઈસો જતો રહ્યો. બધી ખબર છે, કોઈ ઝીણીકીની નથી. હાલો એને તો ઉભા તો એમાં જે તે સમયે એનું પંચરોજ કામ કર્યું ને મંત્રી હસ્તક જે કાંઈ એમાં કર્યું છે એનું રજૂ કરો ને કે ભાઈ આ પંચરોજ કામ. કલેક્ટરમાં રજૂ કરી દીધું છે સાહેબ. એ હારી ગયા ને એટલે બધું આવું ટંટો ઉપાડ્યો છે. હવે એ રજૂ કર્યું હોય તો અમે કદાચ થઈ જાવ, અમે જોઈ લેવું. હવે આમાં તો એવું છે કે સમાજ વતીથી અમને ભાઈ કીધું એ મારે તમને કહેવાનું. કાંઈ વાંધો નહીં સાહેબ. એટલે બને ત્યાં સુધી હું તો એમ કહું છું કે જે કાંઈ થતું વેચલો રસ્તો કાઢીને સમાધાન કરી નાખો ને. એવિડન્સ ક્યાં કોઈ જમીન આ જેવડી રોટલી માને તો કેમ કરવું મારી પાસે તો મારે 2 લાખ રૂપિયા વ્યાજે દેવું પડે. ઈ ભરણ હાથ જેવડો રોટલો માંગા સમાજના 5 આગેવાનો વચમાં પડે તો સમાધાન કોઈ પણ નું થાય. સમાજે એ બાજુ હોય ને સાહેબ. અટાણે તમને ફોન આવ્યો તમે મને કર્યો તો સમાજે એ બાજુ હોય ને. સમાજ ઈ બાજુ હોય તો એનો મતલબ ઈ થઈ ગયો કે તમે આમાં ખોટું કર્યું, નકર એમાં ઈ બાજુ જવાની વાત જ નથી ને. અમે ખોટું જ કરતા આવીએ ને ખોટું કરીએ જ છે. સાચું વાત, તમારી વાત સાચી. બીજું એમ હું નથી કહેતો મારા ભાઈ, તમે મારી વાત નથી સમજતા મનહરભાઈ. હું એમ કહું છું કે સમાજ એની બાજુ હોય તો સમાજ જે છે આ કાર્યકરો કોઈ પોણીસા વાળા નથી. સાંભળો, કઈ તમે તમારા ઘરે મને પોણીસા બારો મારે તમારે હું પોણીસા હાટું થઈને તમારે વાહવા ન કરવાની હોય કે આવડા કઈ પોણીસા તેની વાહવા ન કરવાની હોય. સમાજના કાર્યકરો આગેવાનો છે જ ને. તો ઈ વાતમાં તો આગેવાનો રહે અને એટલો રસ્તો કાઢી લે. આ બધા કથાડા કરવા ને ભવાડા કરવા ગધેડા કરી નાખ્યા સાહેબ. તમે સમજતા નથી. ઈ તો તમારો ભાગ નથી દેવો એટલે આ તમે એકબીજા સામે કરો છો. ભાગ તો ક્યાંથી? એના નિયમ હોય અટાણે કે દીકરો 12 વર્ષ સુધીમાં એ હકીસો માગી શકે, 24 વર્ષ થઈ ગયા તો હવે તે જે તે સમયમાં બાપા ઘરે કાયદો હલાવો તો ઈ ભાઈઓનું બેનોનું ક્યાં રહ્યું? હું એટલા કાયદા જાણું છું, મારા હગા ભાઈમાં હું કાયદો હલાવું તો ભાઈઓ પણ ક્યાં રહ્યું? ભાઈઓ પણ ઈ છે ભાઈ બેન બાપે એને બધું આપી દીધું હોય પછી મારી પાસે હું આપી દીધું હોય તો તમે સમાજ વતીથી કઈ તો હકો ના જેવો તમે મારી વાત કરો છો એમ સમાજે તમને સમજવા તો રાજી જ છે ને ભાઈ મનોહરભાઈ. કાંઈ વાંધો નહીં ભાઈ. બીજું હું કેમ કે આપણે તમે ઈ જ વાતમાં છો કે ભાઈ કાયદો હલાવો. હગા ઘરે કાયદો હલાવો તો કેમ કરે સાહેબ? હવે બધું વાંચું છે આમાં. બધું અટાણે બધી માયલા ખોટે માયલા જાય એવું છે. આ લોકો ભૂલી જાવ ને, માયલા ને બધે ભૂલી જાવ, માયલા ને બાયલા ને બધે. અત્યારે વાત ઈ છે સમાજના કોઈ 5 આગેવાન હોય તો તમે રાખ્યું હોય તો તમારી તો સમાજમાં આવા છે ભાઈ. એ લોકો એમ કહે કે એ તો ઝૂકવું પડ્યું એટલે ઝૂકવું તો નથી સાહેબ. મરી જવું આ જ છે. ઝૂકવું નથી. મારી ઝૂકવાની વાત જ નથી. આ વ્યવહારિક વાત છે. ઈ કદાચ તમારી ફૂયું છે, તમારી બેનું છે, ઈ કઈ મટીને જવાનું. ગળા સુધી આવી ગયું સાહેબ. ગળા સુધી આવી ગયું. અમે સમજતા નથી. ગળા સુધી તો આવ્યું. તમારે દેવું નથી, ઓને લેવું છે. હવે એ તો બળજબરીની વાત છે બધીની. હું મરી જાઉં તો ભલે લઈ જાય. બીજું હું સાહેબ? અરે એ તો એમાં ક્યાં જાવ તોય તમે મકોડા ને કોઈને ડોકર તૂટી જવા તૈયાર છો. દેવું નથી એ વાત છે. એટલે એ તમે એ તો બનશે જ નહીં સાહેબ. મરી જાવ હાબ જ છે. બાકી એ તો નહીં જ બને. હવે કોઈ સંદર્ભ હવે તમે તમારી બેનું ના કર્યા કરી નાખી કઈ મનહરભાઈ એમાં તમે અમે તો અહીંયા કુદરત જોહે ભાઈ. ઉપર વાળો જોહે. અમે કરી નાખ્યું ભાઈ. કુદરત ક્યાંય સમજાવવા આવ્યો છે? એક દાખલો દીજો ભાઈ. મારા બાપા ને ફલાણા ને કુદરત આવ્યા હતા ને સમજાવી ગયા. અહીંયા સમાજના કાર્યકરો સિવાય અમે જોયા નથી. કુદરત આવતો હોય મને મારા ભાઈ. હવે સાહેબ હવે હું દાદી વાત ક્યાં કરવી?
સમાજ આપણો છે, પણ હવે એ બધા આઈપીએસ ઓફિસરો બધા નિવૃત્ત થયા હોય ને એ એનામાં નિવૃત્ત નથી, આપણામાં ધ્યાન દે નહીં. આપણે આવો હોય તો આપણા ના દે આઈપીએસ સાહેબ. અધિકારીને ભૂલી જાઓ, સમાજ કાર્યકરો છે, આઈપીએસ અધિકારી ધ્યાન ન દે. આઈપીએસ અધિકારી છે તે મારે કાર્યકરો મારે બન્યા. સાહેબ, અધિકારીઓ મારે બન્યા તે સાહેબ- સમાજના વિરોધી બન્યા. એમાં કઈ કાઢલેવાનું નથી. ઈ વાત નથી. કાર્યકરો છે ને. આપણે જિગ્નેશભાઈ ને એવું તમને ને અમને આશ્વાસન આપ્યું કે તમે ભાઈડા માણો કેવા આવો. અમારું તો એક કહેવાનું કે સમાજનું આવું પ્રકરણ હોય તો એમાં એવો વટ નહીં કરવાનો. સમાજે ભેગા બેહીને એકબીજા ખાઈ પી શકી. જો કદાચ મારી વાત સાંભળો, જોઈએ, હાલો ને, આખું ઘર વિચાર રોડે સીડ્યું હોય અને પછી કદાચ આપણે પરિવારની વાતો કરી એનો મતલબ નથી. ના વિચારશું, હાલો ને, કાંઈ વાંધો નહીં. હા એમ હવે મારે સાંભળો કે આપણો બાપ લઈને ઉદ્રાસમ મૂકી હોય ને આઈકડ પારેવાને કુતરીને રોટલા ખવડાવો તો એ ક્યાં કરવા જરૂર હતી? હા એ તો એમ અટણ કદાચ તમારી બેનું છે તમારે નારાજ છે ને બીજી બેનું રાખડીયું બાંધવા આવે ને એને તમે કદાચ ઈ ના, 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 તો ઈ ના, પારક્યું કોઈ પારક્યું. કોઈ પણ રાખડી બાંધવાનું થતું જ નથી. હવે હવે અટણ દોરો રાખડી બાંધીએ તો હવે હાથમાં દોરો બાંધીએ તો બેસી જાય એવો છે. હવે એ જમાનો વયો ગયો સાહેબ. એમ નહીં, ઈ દોરો રહ્યો ને યાર થોડો કઠણ બંધાઈ ગયો. એ બંધાઈ જાય ને એટલે હાથમાં બેસી જાય, ગાંઠ્યું ને નચું બંધ થઈ જાય, લોહી તો મરી જાય. કઠણ બંધાઈ ગયો. આવું છે કે જમીન એ ધંધો સાહેબ હવે ન કરાય તો સારું. મનોહરભાઈ થોડુંક વિચારી ગયો અને એક બીજા સમજૂતી કરી નાખો. હવે મૂળમાં કાંઈ છે નહીં ભાઈ. સાહેબ મારું કહેવાનું શું છે સાહેબ, લંકાપતિ યોગ્ય નથી ને કરણ કાંઈ કોઈ ગયો નથી એટલે મોટું એક મન વાત રાખી. સાહેબ મારી વાત એક સાંભળો તમે. એ લોકોને કીધો કે તમે બીજા ક્ષત્રિય લોકો કે કોઈ બીજા હોય ને બીજી જ્ઞાતિને એની પાસે જાય તો એની પાસે શું કરવા ભાઈ જવાની જરૂર છે? એ તો લંકા આવે. મારી વાત સાંભળો, કોઈને ક્યાંય જવાની જરૂર નથી. હું એક તમને એ લોકો જાય સાહેબ, એ લોકો જાય છે. સાંભળો, ભાઈ જો તમે જે માણસ પાણી પડ્યો હોય ને તણાતો જતો હોય ને પછી એ તો બાવળિયા મૂર્યું હોય જે પકડે અને ખડનું તૈણ્યું હોય તો પકડે. એમ ઈ માણસ કોઈ પણ હોય. આજે તમે તમારા ઘરે તમારી માં અત્યાચાર થયો તમે પોલીસ સ્ટેશનમાં જાઓ, કોર્ટમાં જાઓ, સમાજ પાસે જાઓ, બધે પાસે વાતો કરો, પણ ઈ વિવાદનો પાર નથી. પાર એટલો જ છે કે નમી જવું. જેટલા મહાપુરુષો થી એ બધે નમવાની વાત કરી. આપણે માયા હાટું થઈને જો તમને કોઈ ભભૂતગીરી હતો ને રૂપિયા હાટું મરી ગયો પછી નાગ થઈને માયામાં બેઠો એટલે એને કીધું ખાટી પણ ખાધી નહીં જેને માટી માયા ફરવું ફરિયામાં કઈ નાગ થઈને ભભૂત્યા. કાયમ લાગે નહીં કદાચ એટલી બધી માયા છે. એ ઘણા મરી. પ્રમુખ સ્વામી મહારાજ મરી ગયા તો કરોડોનો આસામી હજી કાંઈ લઈ જ નથી ગયો. હા તમને ફોન કર્યો હતો કે રૂબરૂ આવ્યા હતા એ લોકો? ના રૂબરૂ આવ્યા હતા ભાઈ. એટલે અમારી પાસે એના બધાના વિડિયા બધું મારી પાસે છે. પણ અમે પેલા વિચાર્યું ભાઈ સમાજ વતીથી સમાધાન થતું હોય તો આપણે આ યુટ્યુબમાં ક્યાંય ચડાવાય નહીં. એટલે મારી માનવતા ચડાવતા નહીં સાહેબ. એટલે અમારે તમને જો અત્યારે તમારા બધાયના અમારી પાસે પુરાવા વિડિયા તમારી બેનુના તમારા ભાણેજુના બધાયના છે. પણ અમે કીધું સમાધાન થતું હોય તો આપણે આ કરવું નથી. ઓલું તમે સમાજમાં બધા ધૂળધાણી થઈ જાવ કેમ કે હગી બેનું તમારાથી નારાજ હોય અને તમે ગમે એવડા હો તો એ માયા ધૂળી સમાન છે. એ ભાઈ જ્યાં પરિવાર પણ વાત બધી અમે કવિડા નથી સાહેબ. અટણે આમ મજૂરી કયો તો મજૂરી. ભાઈ કીધું કે જેસી પ્રીત કુટુંબ છે એસી પ્રીત ગુરુ છે લગા દે મેરે ભાઈ. એટલે જેવી પ્રીત ગુરુ આરે છે એવી પ્રીત કુટુંબમાં હોવી જોઈએ. તો અમે કમ્પ્લેન લખીને અરજી દઈ દીધી. 25 જણાનું નામ લખાયું. હું એમ કહું છું જો હું કહું સાહેબ હું જો મરી જાઉં ને ભાઈ મેં કાયદાથી ફોન નથી કર્યો. જો કાયદાથી ફોન કર્યો હોય તો મારે ઈ નથી કઈ કાયદાને નાને કઈ લેવા દે. વાત કરો સમાજ હું મરી જાઉં ને મારા કાર્યકર છોકરાની સલામતી નથી. આ છોકરામાં તો જોખમ છે. આ એટલા લોકો એનું ગમે તે કઈ મર્ડર થાય કે કઈ થાય ને તો આ 525 ના નામ લખાવ્યા. મારી વાત સાંભળો ભાઈ. હવે આપણે એમ કઈ મારી માં ડાકણી છે એમાં કઈ કાયદો લાગે નહીં. આપણી બાઈડી એમ કઈ મને ગાઈ લાગે ના લાગે પણ એ તો પછી અમે છે અમે સાહેબ એમાં પછી પૂરા છે. એ જો અમારી માટે આમાં હલાબોલ કરે તો અમે પછી સાવકીના તો નથી. અમે કઈ પણ વેતરી નાખીએ એમ છે. જો મારે હવે ઘરે ને ઘરે એકાદા વેતરી નાખો તો સમાજમાં તમારી વેલ્યુ હું. હવે તમે તમારી બેનું કાપી નાખો. ભાઈ હું તમને એમ કહું તમે તમારી બેનું કાપી નાખો અને વાત સાંભળો સાહેબ કે મારે 2002 માં એજન્સી ગેસની બનાવી બાટવા મારા ભાઈએ. ઈ મને ખબર બધી. ઈ તમે હું ભેગો હતો ગેસના બાટલા રૂપિયા છે પણ તમે ઘરેથી બધા થાકી ગયા. મને ભાગ નથી દીધો. એમાં મને ભાગ નથી દીધો સાહેબ. એવું છે તો હું તો નથી કરતો પણ એ લોકો કરાવે. હા ઈ લોકો કરાવે મારી માથે. ઈ લોકો કરાવે છે. કોઈ કરાવે નહીં. ઈ વાત ખોટી. અરે સાહેબ જો ભાઈ ઈ અહીંયા આવ્યા હતા ની બધા મજૂરિયા વર્ગના માણસો છે. ઈ કોઈ કરોડ ના એ ભાઈ હલકી ના હોય મજૂરી નહીં. ગરીબ હોય ને હા દાંતડું હોય સાહેબ. એ દાંતડું મારી પેશાબ કરે માથે. મારે તમારો છોકરો છે કાકા હલકીનો છે. હવે તમારો પરિવાર છે તમારી બેનું છે. હલકીનું કરો તો પરિવારમાં તો અમે આની કોઈ રહ્યું નથી. અમે હવે છે ને અમે ઉતીને ઉતો જ છે બે. મારી વાત સાંભળો કહું છું જેના ઘરે ગોરાનું પાણી પીધા પછી
આજ પૂછાય નહીં એમ તમે જણ્યા છે તમારા હું બાપાના હસી ગયો, સંતાનો છો. પણ આવી આવા હલકીની બેનો હલકીના હોય ને તાવ તો હારી એને ગયા તાવ મૂકી એ તમારા દેવાય. ઘરે ઘરે મેટર છે. આના ઘોડિયાના નાકા ના તૂટી ગયા છે અહીંયા હિસકાથી છે ને ઘોડિયા નાકા તૂટી ગયા હોત ને સાહેબ તોય વાંધો કે ભાઈ નતો. હારી હોય ને તઈ તો તમે કહો ગરા ડૂબ હોય આ બેગડા પછી ઝેર વરે હા. બીજી વાતો રહેવા હા. દો. અને બને ભલે, ત્યાં ભલે. સુધી સમાજમાં તમારે સોમવાર સુધી તમે તમારી રીતે એકબીજા એડજસ્ટ કરી જો નકર સોમવાર બસ, પછી કાંઈ. કદાચ આ લોકો અહીં આવવાના છે એટલે પછી કદાચ મારા હાથની વાત નથી. કાંઈ વાંધો નહીં, ભલે જે કરવું હોય છૂટ જ થઈને કાંઈ વાંધો નહીં, ભલે કરે છે. ભલે પણ સમાધાન કરવું નથી. ના ના, ઠીક મતલબ માયા હાટું થઈને કદાચ મરી જતી માઈ ગયું. ભલે ભલે સાહેબ. બરાબર આપો આલ્યો. હા હા, જય ભીમ. જય ભીમ. રામોથી મનસુખભાઈ રાઠોડ બોલું. હા બોલો ને. ઓળખાણ પેઢી. હા યુટ્યુબમાં ને એમાં તો બધું સાંભળ્યું. હવે કાંતિભાઈ વાત એવી હતી હા કે તમારા જે દાદા હા કુંજાભાઈ સોમાભાઈ રાઠોડ, હા હવે એમાં તમારી ફૂયું આપણે ગૌરીબેન, અમીબેન, હા વાલીબેન, હા હવે એમાં ઈ લોકોનું કંઈક જે કાંઈ ઓલા અંગૂઠા મારીને આવડા લોકોનું કબૂલાતું લેવડાવી લીધું છે. હા હા હવે એની અંદર આવડા લોકોનું જે કાંઈ છે એ તો અંગૂઠા માર્યા છે એટલે ઈ બેનું ખબર નથી. નથી. હા એટલે ઈ તો જો કે તમે જાણો જ છો. એટલે ઈ એમાં શું છે જે તે વખતે તમારો બાપુજી કરતા કરતા હોય એ એક્સપાયર થઈ ગયા અને અમે ભણતા હોય એટલે એ કઈ ખબર ન હોય ને. તમારે અને પેલા તો એવું હતું નહીં ને મનસુખભાઈ, એટલે એ તો મેં કેવું કે તમારે પાસે જે કરવું હોય કરો, મને કોઈ વાંધો નથી. કોણે તમે એમ કીધું? હા નહીં પણ તો હવે આ લોકોનું શું છે કે આજે તમે એકાબીજા છો. મનરભાઈને ફોન કર્યો મેં, હા હા તમારા કાકા થાય ને હા કાકા સાહેબ. એને ફોન કર્યો હતો. હા હવે જર જમીન ને સોરું ત્રણેય કજિયાના સોરું આ જમીન માત્ર અટણ હારા હારા પેલા માથા કાપી તો દીધા. મનસુખભાઈ ક્યાં હતો, હવે તો આ દીકરીઓ હવે બધું એવું થાય છે. પેલા તો ક્યાં બધું હતું જ, પણ હવે આ સંજોગો એવા છે એટલે દીકરીઓ એવું કરે છે. ભલે પણ એવું કરે એમાં એનું કારણ છે કે ઈ જે બાપા જેના જેટલા બાળકો જણ્યા હા હા એનો વારસદાર તો એક જ એક આંબો વાવ્યો. હા હા હવે એનો સાયો તો બધીને આવે ને કા બધીને કા ડાયરું પડી જાય ને કા આંબો રહે. હા એમ અત્યારે જે કઈ કાયદા થકી આ લોકોનું જે કઈ આપણે અમીબેન ને વાલીબેન ને ગૌરીબેન ના ને એના જે કાંઈ- વાલીબેન તો ઓફ થઈ ગયા. હા હા પણ એ મને ખ્યાલ છે. હવે ઈ જે એનું હક ઈસો છે હા હવે એમાં હું તો કહું છું સમાજ વતીથી કરી લ્યો તો સારું. એમ કે ઓલું શું છે કે આ તમારે બધાને અમારી પાસે તો હું જ એક મારી પાસે રૂબરૂ આવ્યા હતા કોણ આવ્યું હતું? એ બધા આવ્યા હતા આખો પરિવાર. હા હા સારું. એ તો એમાં શું છે મનસુખભાઈ હા. કે મારા ફાધર એક્સપાયર થઈ ગયા પછી મારી બેનું મારી પાસે બાઇક માં મેં તો એને કાયદેસર મેં 7-12 નામ દાખલ કરી જ દીધા મારી બેનું ના. હા એ ભાઈ અમારે હું કહેતો કાંઈ વાંધો નહીં, તમારે જોતા હોય ભલે નામ રહ્યા મેં દાખલ કરી દીધા હતા. ઈ એટલે હવે તમારી અમારી મિલકત છે ને ઈ નથી. અત્યારે જો તમારી ફૂયું આ થાય પૂંજા બાપાની જે મિલકત હતી. આ છે ને ઈ વારસાઈ જમીન છે કોની? હા, હા. ઊંઝાભાઈ સોમાભાઈ રાઠોડ. હા હવે એમના મેં મોટી દીકરી વાલીબેન, હા પછી મુળુભાઈ ના દીકરા તમે, હા પછી ગૌરીબેન ના દીકરા મગનભાઈ, હા સોમીબેન અને ચંદુભાઈ, હા પછી અમીબેન ના દીકરા મગનભાઈ. રાજુભાઈ, રમેશભાઈ ને સ્વશ્રી કમળાબેન. હા બરોબર. હા હવે એમના દીકરા મનહરભાઈ, હા મનહરભાઈ ના દીકરા દિવ્યેશભાઈ, હા તમે મુળુભાઈ ના દીકરા કાંતિભાઈ ને તમારો દીકરો નીરવભાઈ. હા બરોબર. અને આ વાલીબેન ના દીકરા મનસુખભાઈ, કાંતિભાઈ, હા સવિતાબેન ને હરસુખભાઈ. હા હા બરાબર. હવે આ એનો આંબો આખો વારસદાર. હા હવે આમાં જે ત્રણ બેનોના જે અંગૂઠા લઈ લીધા હા એ અંગૂઠા હવે આ તો ત્રણેય અભણ છે. હા પણ એમાં મને કઈ વાંધો નથી. મને કાકાની બધા કહેતા હોય ભેગા થાય હું ના કરું. મનર કાકાનો એટલે તમને કહું છું કે ઓલું શું છે જો હવે આ વિડીયો છે ને એ અપલોડ થાય તો સમાજમાં બધે તમારી કોઈ વેલ્યુલેશન એકાબીજાની રે નહીં. કેમ કે હગી બેનુંના ગરિયા કરી નાખ્યા ગણાયા. તમારો હક ઈસો દેવો નથી એટલે અટણ હાલો મારી વાત સાંભળો. ઘટણમાં ભાઈ મનરભાઈ છે કે મારી બેનું આવ્યું ને તેવ્યું ને એ ફલાણ્યું ઠીક પણ એ તો નથી હક ઈસો દેવો. એટલે સમાજના 5 આગેવાનોને બોલીને એનો એટલો રસ્તો કાઢ્યો ને. આપણે એમાં કોઈ વાંધો નથી જો એવું થતું હોય તો. પછી તો જો મારી તમે આજે તમારી વાત મને થોડીક નીતિવાન લાગી તમારી ભાષા ઉપરથી. બાકી આ તમારા જે મનર કાકા છે એને તો નથી જ દેવાની નીતિ છે. કદાચ તમે કરોડપતિ એ છે પણ તમારે ઘરે સુખ નહીં હોય એ માયા ને તમારે શું માય માગવી? હું એ બાબતમાં માનું છું મનસુખભાઈ કે આપણી પાસે અબજો માનસિક શાંતિ ન હોય ને પેડા પૈકી નિંદર ના હું અટાણ કદાચ યુટ્યુબમાં બધા કે ભાઈ મનસુખભાઈ મારો વિહામો પણ અહીં ઘરે બાય વેલણા ખોતી એનું હું કરું?
હા એ વાત છે. એટલે તમે ઘર પૈસો પરિવારથી મહત્વનો નથી, તમે માનસિક શાંતિ મહત્વની છે. બસ કદાચ કરોડ અબજોપતિ હોય હા હા પણ એ શાંતિને શું કરવાનું? ઉગારામ બાપાએ કીધું કે બાપુ સમજો વિશ્વનો હોય મોટો ભૂપ પણ શાંતિ વિનાની સંપત્તિ શું કામની? હું કામ ઈ જ વાત છે કે આજે અત્યારે તો ટૂંકે રસ્તે પૈસા વાળા છે હડપ કરીને હા એના કરતા તો ભલે ટ્રકનો રોટલો ખાતા હોય પણ શાંતિ જોઈએ. કે આ તમારી ફૂયુના છોકરા તમે બધા હા હળી મળીને રહેતા હો એવી હા કદાચ તમારી ઘરે સંપત્તિ હોય તો આ જ્યાં જઈને તમારી વાતો કરે ગાવડા તો ભાઈ અમારી જિંદગી બગડ નાખી ના તો હા મારું દુખી ના છે પણ તો કદાચ તમારી પાસે ગમે એવડી માયા હોય તો કામની હું? પણ દેખીતું જ છે જો એમાં મારી બહેનોને મેં ભાગ આપી દીધો હા તો હવે મારી ફૂઈને હું રોકી ન શકું ને. હા નહીં એમાં એવું છે રોકી ન શકો પણ તમારે સત્ય બાજુ જ બોલવું જ જોઈએ ને ભાઈ આ મારા હા કાકા છે એમાં અમારા હારે મળી અને એનું થતી વિધિ કરી નાખવી જોઈએ. હા એમાં તમારે સહકાર આપવો પડે. આપણે ઈ હું કહું કે ઈ ભેગા થતા હોય તો હું આવવા તૈયાર છું પણ ઈ હા કાકા બાકી મારું ન કાન્યા માને. મંડ્યા કરો વાંથી આ વાતો કરો ને પછી વાંથી કાકા ની પીન મારતા જાવ તો બે એક વાર તારી તલવાર હાલશો ના ના તો એમાં હું છે તમારે આમાં કાકાને જો ભાઈ મારે હું બહુ તમને કહું સત્ય બોલવું ની બહુ કઠણ છે હો. સત્ય એટલે હા કડવું. હા સત્ય છે ને એ બહુ કડવું છે. જેને હા જેને સમજ સત્યના રાહમાં થયેલા બધાને કપાઈ જવાનો વારો આવ્યો કોઈને વેસાઈ જવાનો વારો આવ્યો. હા એટલે સત્ય બોલવું ની કઠણ છે મારા ભાઈ. અમે હાસુ બોલીએ એટલે મને ગાયું અડધા 75% ગાયું કાઢે એ કે મારા હારા રમીને પેટને ભૂખા કાઢી નાખ્યા કેમ કે હાસુ બોલ્યા એટલે બાકી હમણાં બધાને કોઈ પોણી ચા પીને તમારે બધાને હમણાં હું કરું ના ના ભાઈ કાંતિભાઈ તમે બહુ હારા માણા અરે મુરજીભાઈ ભાઈ મનરભાઈ તમે બહુ હારા માણા એ પોણી ચા વાળા કહેવાય. હા સત્ય બોલવું કઠણ છે ભાઈ એમાં લોટાની ચાવે તમને કહો ધાર છે. હા પણ એટલે કાંતિભાઈ તમે એવું ઈચ્છતા હો હા કે કુટુંબનો માળો વિખાય નહીં હા તમારી ફૂઈનો હિસ્સો મળી રહી હા જો કે એ અંગૂઠા સાપશે ને તમે કદાચ રોવરાવો તો એમાં કાંઈ તમારું વર્ષે ફરશે નહીં એમાં કઈ ફરીભૂત ન થાય. અને આ કાંઈ મનરભાઈ હેંકે ખા નહીં. હા મનરભાઈ કાંઈ દવાખાને જાય જો ભાઈ અટણ આ દવાખાના છે ને એક ઇન્જેક્શન પછી 25,000 ના 50,000 ના મારવા પડે. હા વીઘા મોઢે વેચાઈ જાય રહી નથી હા કોઈનું રહ્યું નથી ને કોઈનું રહેવાનું નથી. રહેવાનું નથી આ બધું મૂકીને વહી જ જવાનું. કેમ કે આ તો ધરતી નીત નવેલડી બાપુ કિનિક પૂરી ના આ સાહેબ તો કેટલાય રાણા રમીને ગયા ને કેટલાય ગયા નિરાશ હા કદાચ પડાવી લ્યો કઈ એને તમે સુખી થવાના નથી હા પણ પરિવાર નહીં મળે. હા એ રૂપિયા દેતા ભૂયું નહીં મળે અને રૂપિયા દેતા ભૂયુંના છોકરાય નહીં મળે. અત્યારે એ બીજાના ઉપજાવી કાઢજો પણ કઈ ભૂયુંના નહીં થાય. આપણે ઈ ક્યાં સમજાય અત્યારે માણસો ને સાચું. હા એટલે કાંતિભાઈ તમે આમાં સહમત હોવ તો થોડોક સહકાર આપો. હા તો હું તમે કયો ત્યાં ભેગા થાવ કાકા જો એકરી થતા હોય કાકોની તો યગરી કાકાને ટન દેવું જ નથી ઈ વાત ચોખ્ખી છે. કાકાને કીધું કે મારી એમાં હદી શું છે છે કાકાને ને મને હવે કઈ સંબંધ નથી વ્યવહાર મારા પ્રસંગમાં લગ્ન પ્રસંગમાં નથી આવતા અને મને એના પ્રસંગમાં નથી આવતા કેવું છે. કાંઈ વાંધો નહીં. પણ હવે સત્ય બાજુ બોલો એવું અમારી વિનંતી છે. હા ભલે જી ભલે ભલે ભાઈ હાલો.